નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલીથી। અમરેલી જિલ્લાના રાજુલામાં ભાદ્રપદ અમાવસ્યા પીપળાના વૃક્ષનું પૂજન। રાજુલા હજારે શ્રદ્ધાળુઓ દર્શન જળ અર્પણ કર્યું। રાજુલા ખાતે ભાદ્રપદ અમાવસ્યા પીપળા વૃક્ષનું પૂજન જળ અર્પણ કરી શિવ મંદિર હજારે ભક્તોએ દર્શન કર્યા હોય। રાજુલા કુમનાથ મહાદેવ સુખનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસ અંતિમ દિવસે ભીડ જોવા મળી હતી। શાસ્ત્રી આચાર્ય બળુદાદાએ જણાવેલ કે પિતૃજળ અર્પણ કરી પીપળા વૃક્ષ પૂજન અર્ચન કરવામાં આવે છે। શિવ મંદિર પૂજન દાન દક્ષિણા ખૂબ મહત્વ હોય છે। ચિરાગભાઈ જોશી દ્વારા જણાવેલ કે અમાવસ્યા પૂર્વજો જળ તલ બાજરો અર્પણ કરી પીપળા વૃક્ષ પ્રદક્ષિણા કરી વિષ્ણુ સ્વરૂપ પીપળા વૃક્ષનું પૂજન મહત્વ છે। રાજુલા મંદિરોમાં ભીડ જોવા મળી હતી। દેશમાં ગયાજી પ્રાચી દામાકુંડ જૂનાગઢ લાખો શ્રદ્ધાળુઓ દર્શન સ્નાન કરવા જતા હોય છે। રાજુલા ધારનાર મંદિર કોટેશ્વર મહાદેવ ભીડ ભંજન પૂજન અર્ચન ખૂબ લોકોએ લાભ લઈ રહેલા હતા। મસરીભાઈ પાટુ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। આજ રોજ રાજુલાની અંદર ભગવાન કુંભનાથ મહાદેવ અને ભગવાન સુખનાથ મહાદેવની મધ્યમાં શ્રાવણ વદ અમાવાસ્યા અને શનિવારના પવિત્ર દિવસે હજારો લોકોએ ભગવાન શિવના દર્શન કર્યા છે અને પીપળે પોતાના સમસ્ત પૂર્વજોને પાણી પણ આપ્યું છે। આજે રોજ હું શાસ્ત્રી બળવંતભાઈ ઉપાધ્યાય કુંભનાથ મંદિરમાં અસંખ્ય માણસો વચ્ચે ભગવાન શિવનું મહાપૂજા પણ ચાલી રહી છે અને ગામના ભાવિક ભક્તો ભગવાનના ખૂબ દર્શન અને પૂજનનો લાભ લઈ રહ્યા છે। આ પવિત્ર દિવસે સમસ્ત ગ્રામજનો ભાવપૂર્વક પીપળે પાણી પણ રેડે છે અને ભગવાન શિવનું દર્શન કરી ધન્યતા અનુભવે છે। ચિરાગભાઈ જોશી, રાજુલા। આજે ભાદ્રપદ અમાવસ્યા, પિઠોરી અમાવસ્યા, આજે શ્રાવણ માસના અમાસના દિવસે રાજુલાની અંદર પીપળાને જળ ચડાવવાનું અને નારાયણના નામનું જાપ કરવાનું, તલ બાજરો દોરોથી પ્રદક્ષિણાચાર કરી પિતૃઓને તૃપ્ત કરવા માટેનો દિવસ એટલે શ્રાવણ માસની અમાસ જે આવે, ખૂબ ભક્તોએ આજે લાભ લીધો હતો અને ભગવાન શિવને કંઈ ને કંઈ ધરી અને દાન પુણ્યનું બહુ મહત્ત્વ છે। રાજુલામાં હજારો ભક્તોએ મંદિરોની અંદર દર્શન અને પીપળા પૂજનનો લાભ લીધો હતો। ચિરાગ જોશી, રાજુલા।